GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે શ્રી જીનકુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. રોયલ રિસોર્ટ જામનગર પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. લાઇફસ્ટાઇલ અપગ્રેડ કરવા માટે નિકુંજ બાણુગારિયા ગ્રુપની સ્કીમમાં લક્ઝરિયસ ફ્લેટનો ભવ્ય પ્રોજેક્ટ. લગ્ન પ્રસંગમાં એક સાથે 500 મહેમાનોના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. દરેક ઇવેન્ટ માટેનું આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. દેશમાં દર 8 મિનિટે એક બાળક ગુમ થતું હોવાનો રિપોર્ટ અંગે ચિંતા વ્યક્ત કરતી સુપ્રીમ કોર્ટ. મોડાસા નજીક એમ્બ્યુલન્સમાં આગ ફાટી નીકળતા નવજાત બાળક સહિત 4 ભડથું. પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં બરફની ચાદર પથરાઈ જતા સહેલાણીઓમાં ખુશીનું મોજું. જામનગરમાં કાલાવડ નાકા બહારના બ્રિજના કામ અંગે દેખાવ કરતા કાર્યકરોની અટકાયત. દ્વારકા નજીકના નાગેશ્વર યાત્રાધામમાં કરોડોના ગેરવહીવટ મુદ્દે CBI તપાસની માંગણી થતા સનસનાટી. હવે જોઈએ સમાચાર વિગતવાર. સુપ્રીમ કોર્ટે આજે મંગળવારે એક અહેવાલ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં દર 8 મિનિટે એક બાળક ગુમ થાય છે. જસ્ટિસ BV નાગરત્ના અને R મહાદેવનની બેન્ચે આ મુદ્દાને અત્યંત ગંભીર ગણાવ્યો હતો અને કેન્દ્ર સરકારને દેશમાં બાળક દત્તક લેવાની પ્રક્રિયા સરળ બનાવવા માટે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન જસ્ટિસ BV નાગરત્નાએ ગુમ થયેલા બાળકોના આંકડા પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મેં સમાચારોમાં વાંચ્યું હતું કે ભારતમાં દર 8 મિનિટે એક બાળક ગુમ થાય છે. મને ખબર નથી કે આ સાચું છે કે નહીં, પરંતુ તે એક ગંભીર મુદ્દો છે. તેમણે ટિપ્પણી કરી હતી કે બાળક દત્તક લેવાની પ્રક્રિયા જટિલ હોવાથી તેનું ઉલ્લંઘન થવું સ્વાભાવિક છે અને લોકો બાળકો મેળવવા માટે ગેરકાયદે માર્ગોનો આશરો લે છે. આ પ્રક્રિયાને સરળ બનાવવી જોઈએ. અગાઉ 14મી ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ગુમ થયેલા બાળકોના કેસ સંભાળવા માટે નોડલ અધિકારીની નિમણૂક કરવા અને તેમની વિગતો મિશન વાત્સલ્ય પોર્ટલ પર અપડેટ કરવા નિર્દેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરતા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ નોડલ અધિકારીની નિમણૂક માટે 6 અઠવાડિયાનો સમય માંગ્યો હતો. જો કે કોર્ટે 6 અઠવાડિયાનો સમય આપવાનો ઇનકાર કરીને કેન્દ્રને આ પ્રક્રિયા 9મી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા આદેશ આપ્યો હતો. અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક રાણા સૈયદ ચોકડી પાસે ગઈકાલે સોમવારે મોડી રાત્રે એટલે કે આજે મંગળવારે વહેલી સવારે એક અત્યંત કરુણ દુર્ઘટના બની છે. ધનસુરા તરફ જતા રોડ પર પેટ્રોલ પંપની સામેથી પસાર થઈ રહેલી એક એમ્બ્યુલન્સમાં અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી, જેમાં સારવાર માટે લઈ જવાતા નવજાત સહિત 4 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. અમદાવાદ તરફ જતી આ બર્નિંગ એમ્બ્યુલન્સના CCTV પણ સામે આવ્યા છે. ઘટના પગલે અરવલ્લી કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે દોડી ગયા હતા. અરવલ્લી જિલ્લા કલેક્ટરે ઘટના અંગે પ્રતિક્રિયા આપી હતી અને તેમણે જણાવ્યું હતું કે આગ લાગવાનું પ્રાથમિક કારણ એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર ફાટવાનું હોઈ શકે છે. અરવલ્લીના કલેક્ટર પ્રશસ્તિ પારીકે જણાવ્યું હતું કે મોડાસામાં રાણા સૈયદ મોડાસા ધનસુરા વચ્ચે હાઈવે પર એક દુઃખદ બનાવ બન્યો છે. એક એમ્બ્યુલન્સમાં લોકો ઓરેન્જ હોસ્પિટલ જતા હતા. આ બાળકનું જીવન કિંમતી અને ખૂબ આશા સાથે પહેલા એમને રેફર કરવામાં આવ્યું મોડાસા અને ત્યાંથી ઓરેન્જ હોસ્પિટલ રેફર કરવામાં આવ્યું હતું. ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સ હતી જેમાં એક ડોક્ટર હતા અને સાથે નર્સ પણ હતી. એક દિવસના બાળકને લઈને તેના પિતા તથા પરિવારજનો હતા. રસ્તામાં એમાં આગ લાગી ગઈ. આ જગ્યા પર એમ્બ્યુલન્સમાં પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે કે ઓક્સિજન સિલિન્ડર હતું એ ફાટી ગયું. હજુ તપાસ ચાલે છે. PM પણ અત્યારે હાલ ચાલી રહ્યું છે.
આ ગંભીર અકસ્માતમાં 1 વર્ષની નવજાત શિશુ ઉપરાંત પિતાનું તથા એમ્બ્યુલન્સમાં બેઠેલા ડોક્ટર અને નર્સના પણ મોત થયા છે. આ ઉપરાંત એમ્બ્યુલન્સમાં બેઠેલા અન્ય 3 લોકો દાઝી ગયા છે. જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં અને રાજસ્થાનના માઉન્ટ આબુ સહિતના વિસ્તારોમાં ઠંડીનો દોર શરૂ થઈ ગયો છે. જામનગરમાં સોમવારે લઘુત્તમ તાપમાન ઘટીને 13.5 ડિગ્રી થઈ ગયા પછી મંગળવારે લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી થઈ જતા લોકોએ ઠંડીનો ચમકારો અનુભવ્યો છે. બીજી તરફ પ્રવાસન સ્થળ માઉન્ટ આબુ પર બરફની સિઝન શરૂ થઈ ગઈ છે. આબુ પર્વત પર લઘુત્તમ તાપમાન -2 ડિગ્રી થઈ જતા બરફની ચાદર પથરાઈ ગઈ છે. આજે મંગળવારે વહેલી સવારે માઉન્ટ આબુમાં ઝાડ, વાહનો અને રસ્તા પરની ઝાકળનું પાણી બરફ બની ગયું હતું, જેને કારણે આ વિસ્તારમાં ફરવા આવતા લોકો ખુશ થઈ ગયા છે. જો કે 15 વર્ષમાં પ્રથમ વખત એવું બન્યું છે કે નવેમ્બર મહિનામાં માઉન્ટ આબુ ખાતે તાપમાન -ડિગ્રી નોંધાયું છે, જેને કારણે બરફના થર જોવા મળે છે. આથી પ્રવાસીઓમાં ખુશી છે. પ્રવાસીઓએ અહીં સિઝનની પ્રથમની હિમવર્ષા માણી છે. આગામી દિવસોમાં વધુ હિમવર્ષા થતાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું કાલાવડ નાકા બ્રિજ અંગે રસ્તા રોકો આંદોલન અને નાગેશ્વર યાત્રાધામ વિવાદમાં. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર. શું તમે પણ શરીરના વિવિધ પ્રકારના દુખાવા છે, જેમ કે પગનો દુખાવો, કમરનો દુખાવો, ખંભાનો દુખાવો, ગોઠણનો દુખાવો? શું તમે પણ બીપી, ડાયાબિટીસ, પેરાલિસિસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ કે પછી માઇગ્રેન જેવી બીમારીઓથી પીડાઈ રહ્યા છો? તો હવે ચિંતા કરવાની જરૂર નથી. બોડીફાઈ વેલનેસ છે ને. બોડીફાઈ વેલનેસ છેલ્લા ઘણા સમયથી જામનગર ખાતે કેટલાય ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓને પોતાના દુખાવા તેમજ રોગોમાં ચોક્કસ રીતે ફાયદો થાય તેવી ટ્રીટમેન્ટ આપી તેમની બીમારીઓમાં 100% રિઝલ્ટ આપ્યું છે. અહીં બોડીફાઈ વેલનેસમાં બીમારીઓ જેમ કે પગનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, કમરનો દુખાવો, ખંભા ગરદનનો દુખાવો, પગમાં લોહીના ગઠ્ઠા, પગમાં ઝણઝણાટી, પગમાં ગોટલા ચડવા, અનિદ્રા, નસો દબાવી, નસો ખેંચાવી, બીપી, ડાયાબિટીસ, પેરાલિસિસ, સાયટિકા, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, સંધિવા, ચિકનગુનિયા, વેરિકોઝ વેઇન, ફરતોવા, ગઠિયોવા જેવી અંદાજિત 100 થી વધારે બીમારીઓમાં ફાયદો થાય તેવી લેટેસ્ટ અને મોડર્ન ટેકનોલોજીની મદદથી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. માત્ર જામનગર નહીં, પરંતુ દેશ વિદેશના લોકોએ પણ અમારા આધુનિક કેન્દ્રની મુલાકાત લઈ અમારી ટ્રીટમેન્ટ કરી પોતાની બીમારીઓમાં રાહતનો અનુભવ કર્યો છે. અહીં બોડીફાઈ વેલનેસ ખાતે તમામ દર્દીઓને 15 દિવસની તદ્દન ફ્રી ડેમો ટ્રીટમેન્ટ પણ આપવામાં આવે છે. જો તમે કોઈ પણ બીમારીથી પીડિત છો અથવા તમારા નજીકના સંબંધીઓ, મિત્રો કે પાડોશી શરીરના કોઈ પણ દુખાવા કે પછી બીમારીથી પીડિત છે, તો તેમને ખાસ બોડીફાઈ વેલનેસ જામનગરની મુલાકાત લેવા માટે સૂચન કરશો. બોડીફાઈ વેલનેસ જામનગર આપની સેવા માટે હંમેશા તૈયાર છે. દેશ વિદેશમાં રહેતા તમામ દુખાવાથી પીડિત દર્દીઓને બોડીફાઈ વેલનેસ જામનગરની ટીમ મુલાકાત લેવા માટે ભાવભર્યું નિમંત્રણ આપે છે. બોડીફાઈ વેલનેસની વધુ માહિતી માટે આજે જ અમારા કેન્દ્રની મુલાકાત લેવા માટે પધારો. અવધ સ્ક્વેર, ગ્રાઉન્ડ ફ્લોર, શેલ પેટ્રોલ પંપ પાસે, HDFC બેંકની બાજુમાં, રંજીત સાગર રોડ, જામનગર. અથવા આજે જ અમારો સંપર્ક કરો. મોબાઈલ 98 251 86 975. જય શ્રી કૃષ્ણ. જામનગર શહેરની મધ્યમાં બેડી ગેટથી તદ્દન નજીક જૂની જયશ્રી સિનેમાવાળી શેરીમાં જૈન દેરાસર પાસે 2 BHK અને 3 BHK ના લક્ઝરિયસ ફ્લેટ રેડી પોઝિશનમાં. જી હા, અમે વાત કરી રહ્યા છે શ્રી જીન કુશલ રેસિડેન્સી પ્રોજેક્ટની. મજાની વાત એ છે કે આ રેસિડેન્સી પ્રોજેક્ટમાં કાગળના નકશા ઉપર ફ્લેટ ખરીદવાનો નથી, કારણ કે પ્રોજેક્ટ સંપૂર્ણ તૈયાર છે. તેમજ ફ્લેટ ધારકો સારી રીતે જોઈ શકે એ માટે ફર્નિચર સાથેના 2 સેમ્પલ હાઉસ તૈયાર કરવામાં આવ્યા છે. સંપૂર્ણ હવા ઉજાસ માટે દરેક ફ્લેટ પૂર્વ પશ્ચિમ ઓપન રહે એ રીતનું બાંધકામ. શુભ પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ, મોડર્ન ટેરેસમાં ચિલ્ડ્રન પ્લે એરિયા અને 24 કલાક પાણીની સુવિધા. અહીં છે સુંદરતા, સેફટી અને શાંતિનો ત્રિવેણી સંગમ. સેમ્પલ હાઉસ જોવા તથા ફ્લેટની વધુ વિગત માટે સંપર્ક. પ્રસંગ તો અનેક હોય છે, પણ યાદગાર પ્રસંગ માટે જરૂર પડે છે એક રોયલ સ્થાનની. સ્વાગત છે રોયલ રિસોર્ટ જામનગરના સૌથી ભવ્ય વેડિંગ ડેસ્ટિનેશનમાં. 4 લાખ ચોરસ ફૂટના વિસ્તારમાં 70,000 અને 8,000 ચોરસ ફૂટના 2 ગ્રાઉન્ડ લોન્સ અને 10,000 ચોરસ ફૂટનો લક્ઝુરિયસ બેન્ક્વેટ હોલ.
જ્યાં ઝુમ્મરનું તેજ દરેક ક્ષણને રાજાશાહી બનાવે છે. હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ, 1500 મહેમાનો માટે હોલ અને 3000 મહેમાનો માટે લોન. એક જ સ્થળે સપના સમ ઉજવણી, વિશાળ પાર્કિંગ, 2 ઇવેન્ટ્સ એક સાથે રાખવાની સુવિધા અને અદ્ભુત લાઇટિંગ જે રાતને રોયલ ફીલ આપે છે. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. રોયલ રિસોર્ટ, દરેક પ્રસંગ એક રોયલ અનુભૂતિ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાએ વર્ષોથી જામનગર શહેરના કાલાવડ નાકા બહારના જર્જરિત પુલના સ્થાને નવો પુલ બનાવવાની કામગીરીઓ હાથ ધરી નથી. આ કામ માટે ટેન્ડર પ્રક્રિયા ઘણા સમય અગાઉ પૂરી થયેલી છે. કોન્ટ્રાક્ટર પાર્ટી નક્કી થઈ ગઈ છે. પુલની ડિઝાઇન પણ તૈયાર થઈ ગઈ છે. આમ છતાં જામનગર મહાનગરપાલિકા આ પુલનું કામ શરૂ કરાવતી નથી. જામનગર મહાનગરપાલિકા આ વિસ્તારો પ્રત્યે ભેદભાવ રાખે છે. આ પ્રકારના આક્ષેપો સાથે આજે આ વિસ્તારોના કોર્પોરેટર અને પૂર્વ કોર્પોરેટર દ્વારા લોકોને સાથે રાખીને રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. આ સમયે સ્થાનિક પોલીસ આ વિસ્તારમાં પહોંચી ગઈ હતી અને કોર્પોરેટર સહિતના કેટલાક લોકોની અટકાયત કરી લીધી હતી. આ આંદોલનની આગેવાની કોર્પોરેટર અસલમ ખિલજી તથા નગર સેવિકા જૈનબબેન ખફી અને પૂર્વ કોર્પોરેટર હાજી રિજવાન જુનેજા સહિતના આગેવાનો દ્વારા લેવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ જર્જરિત બ્રિજનો મામલો ઠેકાણે પડ્યો નથી. મહાનગરપાલિકા દ્વારા આ કામમાં ભારે વિલંબ થઈ રહ્યો હોય લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. દ્વારકા નજીક નાગેશ્વર જ્યોતિર્લિંગ યાત્રાધામ આવેલું છે. આ જ્યોતિર્લિંગ મંદિરમાં ભ્રષ્ટાચાર થતો હોવાને મામલે રજૂઆત થતાં ચકચાર જાગી છે. આ જ્યોતિર્લિંગ મંદિરમાં દર્શનાર્થીઓ સાથે અયોગ્ય વર્તન થાય છે. આ ઉપરાંત ધર્મના નામે લૂંટ ચાલી રહી છે વગેરે પ્રકારના આક્ષેપો અવારનવાર થતા રહે છે. તાજેતરમાં આ મંદિર આસપાસના જુદા જુદા ગામોના સરપંચોએ મંદિરના ગેરવહીવટ અંગે તપાસ કરવા પ્રાંત અધિકારીને આવેદન આપ્યું છે. આ તકે ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા. મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો અને સંચાલકો હરિભારતી અને ગિરધર ભારતી વિરુદ્ધ તેમના જ ભત્રીજા પરેશ ભારતી, કેશુ ભારતી ગોસાઈ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. એવી રજૂઆત થઈ છે કે રૂપિયા 300 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. રજૂઆતમાં એમ જણાવવામાં આવ્યું છે કે ટ્રસ્ટીઓએ હોટેલ, જમીન, પ્લોટ અને વાહનો જેવી મિલકતો ખરીદી ગેરકાયદેસર રીતે સંપત્તિનું સામ્રાજ્ય ઊભું કર્યું છે. જામનગર, ખંભાળિયા, રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોમાં સંપત્તિનું 2 નંબરી રોકાણ કરવામાં આવ્યું હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે આ મામલામાં રૂપિયા 100 કરોડની મિલકતના દસ્તાવેજોની નકલો પણ વાયરલ થઈ છે અને સમગ્ર મામલાની CBI તપાસની માંગણી થતાં દ્વારકા જિલ્લા સહિત સમગ્ર હાલારમાં સનસનાટી મચી ગઈ છે અને શ્રદ્ધાળુઓમાં જાત જાતની ચર્ચાઓ ચાલી રહી છે. હવે લઈશું નાનકડું વિરામ. વિરામ બાદ જોશું મુખ્યમંત્રીના જામનગર કાર્યક્રમમાં ફેરફાર અને વાડીનાર રોડનો રિપોર્ટ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં હવે ફંક્શન માટે જગ્યા શોધવાની ચિંતા ખતમ, કારણ કે હવે એક સાથે 500 મહેમાનના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. લક્ઝરી, કમ્ફર્ટ અને રોયલ ફીલ, આ ત્રણેયનું પરફેક્ટ કોમ્બિનેશન એક જ જગ્યાએ. અહીં છે 38 સુપર કમ્ફર્ટેબલ રૂમ્સ, 3 ભવ્ય બેન્ક્વેટ હોલ્સ, જીમ, રૂફટોપ અને AC રેસ્ટોરન્ટ જ્યાં દરેક પ્રસંગને મળે રોયલ ટચ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બેબી શાવર કે બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે છે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. રૂફટોપનો અદ્ભુત નજારો, સ્વાદિષ્ટ ફૂડ, કમ્ફર્ટેબલ રૂમ્સ અને રોયલ હોસ્પિટાલિટી બધું મળે એક જ જગ્યાએ. લોકો કહે છે ફંક્શન જો હોટેલ આરામમાં હોય ને તો ખબર પડી જાય કે લોકો હવે હાઈ ક્લાસ કેટેગરીમાં છે. તો હવે સમય છે તમારી આગામી ઉજવણીને વધુ સ્પેશિયલ બનાવવાનો. બુક કરો આજે જ હોટેલ આરામ, પંડિત નહેરુ માર્ગ, જામનગર. મોબાઈલ 93777 09979. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક
વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક હરિયા કોલેજ સામે ઇન્દિરા માર્ગ જામનગર નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. તારું રોજનું થયું. મારા ઘરમાં 2 ગાડી છે, એક મેં અહીંયા મૂકી, એમાં તને શેનો વાંધો? તો મારે ગાડી ક્યાં મૂકવાની? નહીં મૂકવાની ત્યાં. એ મારો પ્રશ્ન નથી. મારી ગાડી અહીંયા જ મુકાશે. અહીંયા ગાડી નહીં મૂકવાની. મુકાશે. નહીં મૂકવાની. અહીંયા જ મુકાશે. શું થયું? મેં સપનું જોયું કે સોસાયટીના પાર્કિંગમાં મારી જગ્યાએ બીજા કોઈ ગાડી મૂકી દીધી અને પછી મારો એની સાથે ઝઘડો થઈ ગયો. આઈ નો આપણે જૂની સોસાયટીના પાર્કિંગના ઝઘડા ત્યાં જ મૂકીને આવી ગયા છીએ. સાચું કહું બેટા, તે આજે નવું ઘર લીધું છે ને, ત્યાં આપણા બધાના મનને શાંતિ મળે એ માટે બધું જ છે. આપણે બધા અહીંયા આવીને બહુ જ ખુશ છીએ. મમ્મી, તમે અને પપ્પા હંમેશા શું કહેતા? ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. અમે તો એવું કહેતા, પણ આજકાલના તમે લોકો શું કહો છો? પેલું લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ ગઈ છે. નિકુંજ બાનુગરિયા ગ્રુપ આપી રહ્યું છે જામનગરને એક નવી ઓળખ. હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ, મલ્ટિપલ એમિનિટીઝ, અલોટેડ પાર્કિંગ સ્પેસ અને બીજું ઘણું બધું. એવું જોઈને તમે જ કહેશો કે નિકુંજ બાનુગરિયા ગ્રુપની કોઈ પણ સ્કીમમાં ઘર લીધું હોય તો લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ જશે. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં આગામી 20મી નવેમ્બરે ગુરુવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવશે એવી જાહેરાત કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી, પરંતુ હવે કોર્પોરેશનના સિટી ઇજનેર ભાવેશ જાનીએ જણાવ્યું છે કે મુખ્યમંત્રીની 20મી તારીખની જામનગર મુલાકાત કેન્સલ કરવામાં આવી છે. 20મી નવેમ્બરના દિવસે બિહાર રાજ્યના પાટનગર પટના ખાતે નવા મુખ્યમંત્રીની શપથવિધિનો સમારોહ છે. આથી ગુજરાતના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો 20મી પટણા જશે, તેથી જામનગર આવી શકશે નહીં. ભાવેશ જાનીએ વધુમાં જણાવ્યું છે કે મુખ્યમંત્રીની જામનગર મુલાકાતની નવી તારીખ મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જાણ કર્યા બાદ જાહેર કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે મુખ્યમંત્રી જામનગર આવશે ત્યારે ફ્લાયઓવર સહિતના કેટલાક કામોનું લોકાર્પણ કરવામાં આવશે. જામનગરના માર્ગ મકાન વિભાગે જાહેરાત કરી છે કે જામનગર જિલ્લાનો અગત્યનો ગણાતો ઝાંખરથી વાડીનાર સુધીનો 10.7 કિલોમીટર લાંબો માર્ગ આધુનિક સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ માર્ગની પહોળાઈ 10 મીટર રાખવામાં આવશે. રિસર્વ ફેસિંગ કરવામાં આવશે. સિમેન્ટ રોડ બનાવવામાં આવશે. રસ્તા પરના જૂના બ્રિજને તોડી નવા મજબૂત બ્રિજ બનાવવામાં આવશે. આ વિભાગના કાર્યપાલક ઇજનેર વિજય ગોસ્વામીએ જણાવ્યું છે કે આ રસ્તો ટ્રાન્સપોર્ટેશન, પ્રવાસન અને સુરક્ષા સહિતના મામલે અગત્યનો રોડ છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અંગે અહેવાલ અને BAPS સ્વામિનારાયણ મંદિરનો કાર્યક્રમ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ
હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો. ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે. ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે. હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં જોલી બંગલા રોડ પર આવેલી JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના નામે ઓળખાતી હોસ્પિટલ ઘણા સમયથી ચર્ચાઓમાં છે. આ હોસ્પિટલને દંડ પણ થયો છે. થોડા દિવસ અગાઉ હોસ્પિટલના સંચાલકોએ પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં એવું જાહેર કરવામાં આવ્યું હતું કે આ હોસ્પિટલમાં અગાઉ કાર્ડિયોલોજિસ્ટ તરીકે કામ કરતા ડોક્ટર પાર્શ્વ વોરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવશે. આ પત્રકાર પરિષદ યોજાઈ ગઈ એ વાતને 5-6 દિવસ થઈ ગયા, પરંતુ હજુ સુધી હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા કોઈ પણ પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં આવી નથી, જેને કારણે લોકો આ હોસ્પિટલના મેનેજમેન્ટ પ્રત્યે પણ શંકા કુશંકાઓ વ્યક્ત કરી રહ્યા છે. હોસ્પિટલ દ્વારા હજુ સુધી ફરિયાદ સહિતની કોઈ પણ કાર્યવાહી ન થવાથી હોસ્પિટલનું મેનેજમેન્ટ ખુદ કોઈ નબળી બાજુઓ ધરાવતું હોય તેવી શંકા લોકોમાં પ્રવર્તી રહી છે. અત્રે નોંધનીય છે કે આ હોસ્પિટલમાં જે દર્દીઓને હૃદય સંબંધી સારવાર અને સર્જરીની જરૂર ન હોય તેવા દર્દીઓને પણ હૃદય રોગના તરીકે ચિતરી કાગળ પર ચિત્રામણ કરીને સરકારની આયુષ્યમાન કાર્ડ અંગેની PM જય યોજના મારફતે સરકારની તિજોરીમાંથી લાખો રૂપિયા ઉસેડી લેવામાં આવતા હતા. JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના કહેવા પ્રમાણે આ આખું કુંડાળું
ડોક્ટર પાંચવ વોરા હસ્તક હતું. હોસ્પિટલ આ કુંડાળા અંગે કશું જાણતી નથી એવો દાવો જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના મેનેજમેન્ટ દ્વારા થયો છે. પરંતુ લોકોને આ પ્રકારના કુંડાળા સંબંધે આ પ્રકારના દાવા પર ભરોસો બેસે નહીં. જામનગરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ગત 14 નવેમ્બરે વિદ્યા મંદિર દિન અને સહયોગી સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમગ્ર આયોજન પરમ પૂજ્ય શ્રી મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં આયોજિત કરવામાં આવ્યું હતું. આ સમયે સવારની પ્રાતઃ પૂજામાં અદ્ભુત કીર્તનની રજૂઆત વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ દ્વારા થઈ હતી. આ તકે પ્રિન્સિપાલ અને સ્ટાફ વતી પૂજ્ય મહંત સ્વામી મહારાજનું હાર અને શાલ અર્પણ કરીને પૂજ્ય સંતો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 14મી નવેમ્બરે સાંજની સભામાં પૂજ્ય વિવેક સાગર સ્વામીએ નિસ્વાર્થ સહયોગ આપવા અંગે વાત કરી હતી અને કહ્યું હતું કે વિદ્યાર્થીઓને પરાવિદ્યા અને વિદ્યા ભણાવવામાં આવશે તો વિદ્યાર્થી ક્યારેય અધર્મના માર્ગ પર જશે નહીં. આ કાર્યક્રમમાં પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીએ સભામાં પધારેલા તમામ હરિભક્તો અને સહયોગીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત સહયોગ અને સ્વાર્થથી ઉપર ઉઠીને પરિવાર, સમાજ, ધર્મ તથા રાષ્ટ્ર માટે તન, મન, ધનથી સહયોગ આપવા અંગે જણાવ્યું હતું. આ સાથે પૂજ્ય અક્ષર તિલક સ્વામીએ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સાથે સુંદર પ્રશ્નોત્તરી કરી હતી. આ સમારોહમાં પૂજ્ય મહંત સ્વામી મહારાજે સર્વ સહયોગીઓ સર્વ પ્રકારે સુખી થાય તેવા રૂડા આશીર્વાદ ભક્તોને પાઠવ્યા હતા. જામનગરમાં અંબર 4 રસ્તા નજીક પંચરત્ન કોમ્પ્લેક્સ નામની એક ઇમારત આવેલી છે. આ ઇમારતમાં યશ મોબાઈલ નામની દુકાન ચલાવતા એક વેપારીએ એવી ફરિયાદ નોંધાવી છે કે અમારી દુકાનમાં નોકરી કરતા એક શખ્સે અમારી નજર ચૂકવીને મોબાઈલ સેરવી લીધા છે. યશ મોબાઈલના સંચાલક રાજેશ ગોહિલે પોલીસમાં એવું જાહેર કર્યું છે કે તેમની દુકાનમાં કિશન ચેતનભાઈ બાવરિયા નામનો શખ્સ નોકરી કરતો હતો. આ શખ્સે 4 મહિના દરમિયાન રૂપિયા 9.10 લાખની કિંમતના મોબાઈલની ચોરી કરી છે. ચોરાયેલા મોબાઈલની સંખ્યા 15 હોવાનું જાહેર થયું છે. કિશન નામનો આ શખ્સ જામનગરના દેવુભાના ચોક વિસ્તાર પાસે કરસનભાઈના ચોકમાં વસવાટ કરે છે. આ શખ્સે જુલાઈ મહિનાની 5મી તારીખથી ગઈકાલ સુધીમાં જુદી જુદી કંપનીના 15 નંગ મોબાઈલની દુકાનમાંથી ઉઠાંતરી કરી લીધી છે. પોલીસે કિશન નામના આ શખ્સ વિરુદ્ધ ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો છે. આ બનાવ અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર અંબા ચોકડી વિસ્તારમાં આવેલી એક મોબાઈલની શોપમાંથી તેમના જ કામ કરતા એક આરોપી જે છે જેનું નામ છે કિશનભાઈ ચેતનભાઈ બાવરિયા, તેમના દ્વારા તે દુકાનમાં જે જગ્યાએ કામ કરતા હતા ત્યાંથી આશરે 15 જેટલા મોબાઈલ જેની કુલ કિંમત થઈ છે 9,10,000 એની ચોરી કરવામાં આવેલી હતી. અને આ બાબતની ફરિયાદ જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 306 મુજબ દાખલ કરવામાં આવેલી છે અને હાલ આરોપીની શોધખોળ ચાલુ છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા શ્રી જીનકુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. રોયલ રિસોર્ટ જામનગર પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. લાઇફસ્ટાઇલ અપગ્રેડ કરવા માટે નિકુંજ બાણુગારિયા ગ્રુપની સ્કીમમાં લક્ઝરિયસ ફ્લેટનો ભવ્ય પ્રોજેક્ટ. લગ્ન પ્રસંગમાં એક સાથે 500 મહેમાનોના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. દરેક ઇવેન્ટ માટેનું આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. દેશમાં દર 8 મિનિટે એક બાળક ગુમ થતું હોવાનો રિપોર્ટ અંગે ચિંતા વ્યક્ત કરતી સુપ્રીમ કોર્ટ. મોડાસા નજીક એમ્બ્યુલન્સમાં આગ ફાટી નીકળતા નવજાત બાળક સહિત 4 ભડથું. પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં બરફની ચાદર પથરાઈ જતા સહેલાણીઓમાં ખુશીનું મોજું. જામનગરમાં કાલાવડ નાકા બહારના બ્રિજના કામ અંગે દેખાવ કરતા કાર્યકરોની અટકાયત. દ્વારકા નજીકના નાગેશ્વર યાત્રાધામમાં કરોડોના ગેરવહીવટ મુદ્દે સીબીઆઈ તપાસની માંગણી થતા સનસનાટી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.